સુરત મહાનગરપાલિકાનો નવો વિવાદ સામે આવ્યો છે। પાલિકાની મુખ્ય કચેરીમાં મોડી રાત્રે પોલીસ સાથે રાખી યુનિયન ઓફિસમાંથી બોર્ડ ઉતારતા માહોલ ગરમાયો છે। યુનિયનના જવાબદારોએ આક્ષેપ કર્યા છે કે ઓફિસ ખાલી કરવા કોઈ નોટિસ આપી નથી। સૂત્રોની જાણકારી મુજબ ગઈકાલે રાત્રે સુરત મહાનગરપાલિકાની ટીમે મુગલીસરા ખાતેની મુખ્ય સ્થિત યુનિયન ઓફિસ પર કાર્યવાહી હાથ ધરી। આ દરમિયાન ઓફિસની બહાર લગાવવામાં આવેલ બોર્ડ અને બેનર દૂર કરવામાં આવ્યા। આ પ્રક્રિયા દરમિયાન કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસને પણ બોલાવવામાં આવી હતી। કાર્યવાહીની વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહી છે, જેમાં પાલિકા સ્ટાફ અને પોલીસ ઓફિસરોને યુનિયન ઓફિસ સમક્ષ કાર્યરત જોઈ શકાય છે। યુનિયનના જવાબદારોએ આ કાર્યવાહી સામે જોરદાર નારાજગી વ્યક્ત કરી છે। તેમણે આક્ષેપ કર્યા છે કે ઓફિસ ખાલી કરવા અથવા બોર્ડ ઉતારવા પૂર્વે કોઈ નોટિસ, સૂચના અથવા તાકીદની નોટિસ પણ તેમને આપવામાં આવી નથી। યુનિયનનો આક્ષેપ છે કે આ રીતે અચાનક અને મોડી રાત્રે કાર્યવાહી કરવી તે ગેરકાયદે અને મનમાનીપૂર્વક છે। યુનિયને કહ્યું કે જો પાલિકા પાસે કોઈ ચોક્કસ ફરિયાદ હોય તો તે પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવી જોઈએ। યુનિયનના પ્રતિનિધિઓએ આ બાબતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં જઈને લેખિત અરજી આપી છે। અરજીમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। યુનિયનના નેતાઓનું કહેવું છે કે તેઓ આ મુદ્દે કાનૂની લડત લડવા માટે તૈયાર છે અને રાજ્ય સરકાર સુધી આ બાબત લઈ જવામાં આવશે। આ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઈ નથી। કાર્યવાહી પાછળના કારણ અને પાલિકાનો પક્ષ સ્પષ્ટ થયું નથી। આ ઘટનાથી શહેરમાં રાજકીય અને પ્રશાસનિક સ્તરે ચર્ચા શરૂ થઈ ગઈ છે। આગામી સમયમાં આ મુદ્દો વધુ તણાવપૂર્ણ બનશે કે કેમ તે ચોક્કસ જાણી શકાયું નથી। આજે કામગીરી કરવા સુરત મહાનગરપાલિકામાં કાર્યરત 25 જેટલા યુનિયનોને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડેપ્યુટેશન શ્રીમતી નિધિ સિવાજ દ્વારા તારીખ 12મી નવેમ્બરના રોજ એક પત્ર આપવામાં આવ્યો હતો અને એક પત્ર ગઈકાલે આપવામાં આવ્યો હતો અને જે પત્રમાં એવું જણાવવામાં આવ્યું હતું કે તમારા યુનિયનની આટલી માહિતી અમને આજ સુધી એટલે કે તારીખ 19મી સુધીમાં મોકલી આપી। અમારા તમામ યુનિયનોએ પોતાની તમામ માહિતી ડેપ્યુટી કમિશનરશ્રીને લેખિત સ્વરૂપમાં પહોંચાડી। અમારા તમામ 25 યુનિયન ટ્રેડ યુનિયન છે, એમના રજિસ્ટ્રેશન છે, રજિસ્ટ્રેશન થયેલા છે, એમની પાસે એમના જરૂરી કાગળિયાઓ છે। એ કાગળિયા સંબંધિત ઓફિસોમાં અમે પહોંચાડ્યા છે। ડેપ્યુટી કમિશનરથી લેખિત જવાબ આપ્યો છે અને એ લેખિત જવાબ મુજબ અમે જે કંઈક વિગતો રજૂ કરી છે એ વિગતોને ધ્યાને લઈ હવે પછીની જે કંઈ કાયદેસરની આગળની કાર્યવાહી થતી હોય એ કરવી જોઈએ। એમાં અમે સંમત છીએ, એમાં અમારો કોઈ વિરોધ નથી। પરંતુ આજ રોજ સાંજે 6 કલાક પછી મહાનગરપાલિકાની મુગલીસરા ખાતે આવેલ મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં સાંજે 6 કલાક પછી જેટલા યુનિયન છે એ યુનિયનોના બહાર જે બોર્ડ લાગેલા હતા એ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા અને અત્યારે રાત્રે 12 કલાકે એકાએક જે અમારા યુનિયનો છે એ યુનિયનોના તાળા તોડી અને અમારો જે સામાન છે એ સામાન બહાર કાઢી રહ્યા છે અને એ તમામ સામાન બહાર કાઢ્યા પછી સંબંધિત અધિકારીઓ જે અહીં હાજર છે, ખાસ કરીને પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેલના અને સિક્યુરિટીના એ માણસો અમારી ઓફિસનો કબજો લઈ લેશે એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે। અમારા યુનિયનના જવાબદારો અહીંયા આવીને ઊભા છે અને અમને અંદર જવા પણ દેતા નથી, જેથી અમે પોલીસ ખાતાને જાણ કરી છે અને અમે પોલીસ ખાતામાં અમારી ફરિયાદ અરજી આપવા માટે અત્યારે જઈ રહ્યા છીએ।